ત્યારે કોઈ એક પ્રેત આવે છે અને મને ખૂબ હેરાન કરે છે અને ખાટલા ઉપર ચડીને ખૂબ હેરાન કરે છે અને આખી રાત સુવા દેતો નથી. આ હેરાનગતિથી હું કંટાળી ગયો છું. આ ઉપાધિમાંથી છૂટું તેવો કોઈ રસ્તો બતાવો ને. એક કામ કરીએ, ઓલા લાખા બાપા ખરા ને તે પાકા પરમ ભગવતી છે અને પાકા વૈષ્ણવ છે, તો તેની પાસે જઈએ તો તે જરૂર કંઈક ને કંઈક રસ્તો બતાવશે. ઠીક છે, ચાલો જઈએ. ગોપાલ શરણમ મમ, શ્રી ગોપાલ શરણમ મમ, શ્રી ગોપાલ શરણમ મમ, ગોપાલ શરણમ મમ, શ્રી ગોપાલ શરણમ મમ. જય શ્રી ગોપાલ લાખા બાપા. જય ગોપાલ, પાછા આવ પાછા. કેમ આવવાનું છે? લાખા બાપા, આ લક્ષ્મણીઓ છે, તે રોજ રાતે ખેતરે રાતવાસો કરવા જાય છે. ત્યાં કોઈ પ્રેત આવીને તેને ખૂબ હેરાન કરે છે અને રાતે સુવા દેતું નથી. આના ઘણા ઉપાયો કર્યા છતાં કોઈ ફરક પડતો નથી. તમારા જેવા ભગવતી સિવાય અમારો હાથ કોણ પકડે? આમાંથી કઈ છુટકારો મળે એવો ઉપાય બતાવો ને બાપા. એમાં શું ડરવાની વાત છે? ઠાકોરજી સૌ સારાવાના કરશે. તે ભલે ઘણા ઉપાયો કર્યા, હજી એક ઉપાય કરવાનો બાકી છે. તારી બધી ચિંતા દૂર થઈ જશે. તું એક કામ કર, કાલે સવારે નાહીને તું મારી પાસે આવજે. જય શ્રી ગોપાલ. જય ગોપાલ. જાગને ગોપાલ લાલ, જાગો તો બલ જાગું રે. જાગને ગોપાલ લાલ, તરે તારી સુતરી વાલા રે. અંગિયા પહેરાવું રે, પ્રેમ કો પછેડો મારા લાલને બોલાવું. પ્રેમ કો પછેડો મારા લાલને બોલાવું. જાગો તો બલ જાવું રે. જાગને ગોપાલ લાલ. જય શ્રી ગોપાલ લાખા બાપા. જય ગોપાલ. આવ પાછા આવ લક્ષ્મણ. અકાલ મૃત્યુ હરણ સર્વ પાપ વિનાશ, શ્રી યમનો ચરણ દિક્કમ કૃત્વા મહામંગલદાયક. શ્રી ગોપાલ શરણમ. જ્યાં સુધી તારી ડોકમાં માળા અને કપાળમાં તિલક કસે ત્યાં સુધી પ્રેત તો શું તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. પણ